મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને લઈ દેશભરમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જે. કે આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 લોકોના મૃતદેહ ગુજરાત પહોંચ્યા. 2 લોકોની ભાવનગરમાં અને એકની સુરતમાં સવારે અંતિમવિધિ થશે. મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોના મોત નીપજ્યા હતા. 3 ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ શહેરોમાં આતંકવાદીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરાયો. મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને લઈ દેશભરમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે બુધવારે ગુજરાતના વિવિધ શહેરોમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં આતંકવાદીઓના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. सुबह आरू वैली, बेताब वैली और चंदनवाड़ी का सफ़र करके जब लौटे तो तय था कि दोपहर में लंच के बाद हम वैशरण जाएंगे. तो वहाँ पर जो घटना हुआ वो तो माने हम लोगों के साथ तो बहुत ही दर्दनाक, माने कोई माने हमारे पास शब्द नहीं है कि हम बयां करें कि हम कैसे दुखित है और आतंकित भी है. तो हमारे और 2 दिन थे कश्मीर में रहने के लिए, तो हम लोग अपना सब टूर कैंसिल करके अब अभी जा रहे हैं जम्मू जाकर हम रहेंगे. और ये जो इतना सुंदर हमने घूमा कश्मीर में, इतने दिन थे कि वो प्राकृतिक जो समस्या थे वो थे, लेकिन बहुत अच्छे घूमा हमने. लोकल्स ने हमें बहुत सहायता की. लेकिन ये जो घटना है ये कश्मीर के टूरिज्म के लिए बहुत ही कि भारत देश के सुरक्षा ऊपर कोई आंख ऊंची करी कि जो कोई देश पर हुमलो कर्यो होय तो एक ने शोधी ने भूतकालनी अंदर ना भूतो ना भविष्य जेवा जवाबो आपवामां आव्या छे. अने मने पूर्ण विश्वास छे कि आ कायरोने शोधीने 100% તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત ન્યાય જરૂરથી મળશે.